મારું ગુજરાત. વાત જ્યારે ગુજરાતની આવે ત્યારે ઘણું બધું આવી જતું હોય છે. તેવા જ એક નાનકડા શહેરની આજે આપણે મુલાકાત લેવાની છે. પૂર્વમાં આવેલા આસામથી લઈને પશ્ચિમના પોરબંદરને જોડતો નેશનલ હાઈવે 27 જ્યાંથી પસાર થાય છે, એવા જ એક બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની આજે આપણે મુલાકાત કરીશું. બટાકા નગરી તરીકે ઓળખાતું આ શહેર ખૂબ જ સુંદર છે અને અહીંયા મને રોકાવાનો એક અવસર મળ્યો છે. બનાસ નદીના કાંઠે વસેલું આ શહેર અદ્ભુત છે, મને ગમે છે. અને આજે આપણે મુલાકાત લેવાના છીએ વિશ્વતારા રિસોર્ટની. એક નાનકડું સરનામું આપું તો ડીસાથી થરાદ જવાના નેશનલ હાઈવે 27 પર આવેલો આ વિશ્વતારા રિસોર્ટ ખૂબ જ સરસ છે. પહેલા આ રિસોર્ટનું નામ અનંતરા રિસોર્ટ હતું, પરંતુ હવે આ રિસોર્ટ વિશ્વતારાના નામથી ઓળખાય છે. હરિયાળી તમારું સ્વાગત કરતી હોય એવા મજાના એન્ટ્રન્સથી એન્ટ્રી લઈને હું પહોંચી ગયો વિશ્વતારા રિસોર્ટમાં. અહીંયા તમે આવશો તો તમને ક્યારેય પાર્કિંગની સમસ્યા નહીં પડે. એટલું વિશાળ પાર્કિંગ ધરાવે છે આ રિસોર્ટ. આધુનિક સુવિધાઓથી સજ્જ આ રિસોર્ટમાં તમને દરેક જાતની ફેસિલિટી મળી રહે છે. રોકાવા માટે લક્ઝુરિયસ રૂમ, રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પૂલ, કોન્ફરન્સ હોલ, મેરેજ હોલ, બેન્ક્વેટ, 1,00,000 સ્ક્વેર ફીટનો વિશાળ પાર્ટી પ્લોટ, નાના બાળકોને રમવા માટે પ્લે એરિયા તેમજ ઘણું બધું. હોટલમાં પ્રવેશતાની સાથે જ રિસેપ્શન એરિયામાં ચેક ઇન કાઉન્ટર પર તમને ખૂબ જ સરસ પોલાઇટ સ્ટાફ મળે છે. અલગ અલગ રૂમના કેટેગરી સાથે
તમને અદ્યતન સુવિધા પૂરી પાડવામાં આવે છે. રૂમમાં પ્રવેશતાની સાથે જ સરસ લિવિંગ એરિયા, જેમાં તમે આરામથી તમારા પરિવાર સાથે બેસી શકો, ઓફિસ ટેબલ પર તમારા અગત્યના કામ પણ કરી શકો છો. એટલી સરસ વ્યવસ્થા તમને રૂમની અંદર આપવામાં આવે છે. રૂમની અંદર તમને દરેક જરૂરિયાતની ચીજ વસ્તુ મળી રહે છે. રૂમને 2 ભાગમાં ડિવાઈડ કરેલ છે. પ્રથમ લિવિંગ એરિયા, ત્યારબાદ બેડરૂમ. બેડરૂમમાં કિંગ સાઇઝના બેડ સાથે એન્ટરટેઇનમેન્ટ માટે ટીવી અને એસીની સાથે સાથે ફેન પણ આપવામાં આવે છે. નીટ એન્ડ ક્લીન વુડન ફર્નિચર સાથે ખૂબ જ સરસ રૂમનો તમને અપિયરન્સ જોવા મળશે. સાથે સાથે બિગ સાઇઝના વિન્ડોમાં તમને બહારનો વ્યૂ પણ જોવા મળશે. એકદમ ક્લીન વોશરૂમમાં તમને જરૂરી ચીજ વસ્તુઓ સાથે હેર ડ્રાયર પણ આપવામાં આવે છે. આ જ રિસોર્ટમાં તમને સેફ્રોન એન્ડ સ્પાઇસ રેસ્ટોરન્ટ પણ જોવા મળે છે, જેની અંદર તમે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનો પણ આનંદ લઈ શકો છો. આ રેસ્ટોરન્ટમાં તમને ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ તેમજ મેક્સિકન ડિશિસનો ખૂબ જ આનંદ લઈ શકો છો. સરસ મજાના વેઇટિંગ એરિયાથી રેસ્ટોરન્ટમાં પ્રવેશતા જ તમને સુંદર વ્યૂ જોવા મળે છે.
રિસોર્ટમાં ઘણા બધા નાના મોટા પ્રસંગો થતા હોય છે, જેવા કે તમે અત્યારે જોઈ શકો છો. કોઈ કંપની દ્વારા કોઈ બેન્ક્વેટ હોલ બુક કરવામાં આવેલ છે અને ત્યાંના દરેક વ્યક્તિનું હોટલના દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. નાના બાળકોને રમવા માટે અહીંયા સરસ નાનકડો પ્લે એરિયા પણ રાખવામાં આવેલો છે. અહીં આવેલા વિશાળ પાર્ટી પ્લોટ જે 1,00,000 સ્ક્વેર ફીટની જગ્યા ધરાવે છે. આ વિશાળ પાર્ટી પ્લોટમાં તમે તમારા કોઈ પણ પ્રસંગનું આયોજન કરી શકો છો. હોટલ અને રિસોર્ટ દ્વારા તમને આવા પ્રસંગને ઉજવવા માટે મદદરૂપ પણ થઈ શકે છે. આજના વિડીયોમાં બસ આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.